સુરતમાં રથયાત્રા પહેલા એસઓજીની કાર્યવાહી લિંબાયત વિસ્તારમાંથી 3 રિવોલ્વર ઝડપાય। મેહુલ ઠાકર નામના શખ્સને ઝડપી લેવાયો। મુંબઈ બોમ્બ બ્લાસ્ટ સમયે રિવોલ્વર લાવ્યો હતો। રિવોલ્વર મળતા સુરત લાવીને મૂકી રાખી હતી। આરોપીના પિતાનું બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું। લિંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી અને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે। અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે। એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતા મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી 3 રિવોલ્વર મળી આવેલ છે, જેનો મુદ્દામાલની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા થાય છે। આરોપીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે 1993ના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરા રોડ પરથી એક થેલીમાં 3 હથિયારો મળેલા અને ત્યારબાદ તે 1995થી સુરતમાં આવીને રહે છે। અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવા